શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેટરિંગ દુકાનમાં 4 ઈસમો ઘસી આવી દુકાનમાં લૂંટ ચલાવી 45,000ની લૂંટ કરી દુકાન માલિકને માર મારી લોહીલુહાણ કર્યો। દુકાન માલિકની ગંભીર પરિસ્થિતિ હોવાથી વડોદરા સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। લૂંટના બનાવને લઈને તાત્કાલિક પીઆઈ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના વેગા ફળતી કુઈ ગામ પાસે શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેટરિંગ દુકાનમાં ગત રાત્રિના રોજ 4 અજાણ્યા ઈસમો દુકાનમાં ઘૂસી જઈ દુકાન માલિક દરગારામ પીરારામ સુથાર ઉંમર 35 વર્ષનાઓને માર મારી લોહીલુહાણ કરી રોકડ રકમ ₹45,000 તેમજ મોબાઈલની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। બનાવની ઘટના અંગે ડભોઈ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તેમજ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ, વડોદરા એલસીબી, એસઓજી ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે દુકાન માલિક ગંભીર રીતના ઈજાગ્રસ્ત હોય તેઓને પ્રથમ ડભોઈ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ગઈકાલે આશરે 10:30 વાગે રાત્રિના સમયે શ્રીરામ ટિમ્બર્સ છે જે વેગા ચોકડીની નજીક આવેલ છે ત્યાં દરગારામ પીરારામ સુથાર કે જેઓ છેલ્લા 5-6 મહિનાથી પોતે ટિમ્બરનું કામ અને સેન્ટિંગનું સામાન લે વેચનું કામ કરે છે તેઓને કોઈક 3 થી 4 અજાણ્યા માણસોએ મારી અને તેમની જોડેથી 47,000 જેટલા રૂપિયા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરેલાની વિગત જણાઈ આવેલ। તો રાત્રિના દરમિયાન તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને તેઓને હાલ સારવાર ચાલુ છે। એ દરમિયાન એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ, એસઓજીની ટીમ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અને આગળના ગુનાની તપાસ ચાલુમાં છે।